જે સમયની રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છે અને ભારતે એર સ્ટ્રાઇક કરી દીધી છે પાકિસ્તાન ઉપર. ભારતના નાગરિકોમાં પણ એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે, ખુશી જોવા મળી છે કે જે બદલો લેવાની વાત હતી, જે બદલો લેવાની રાહ જોઈ રહ્યા હતા, જે પહેલગામમાં ઘટના બની ત્યારથી ભારતીયોનું લોહી ઉકળી રહ્યું હતું. શું કહેશો? જે કામ કર્યું ભારતે બહુ સારું કામ કર્યું છે. એર સ્ટ્રાઇક જરૂરી હતી અને લોકોને પ્રેરણા મળે અને આગળ ફરી આવું કામ ન થાય એના માટે આ ઓપરેશન કરવું ખૂબ જરૂરી હતું. ખાસ કરીને પહેલગામ હુમલો, જે આતંકીઓએ માથા ઉપર બંદૂક રાખીને ધર્મના નામે ગોળીઓ મારી અને ત્યારથી દરેક ભારતના નાગરિકોમાં, નાના હોય કે મોટા હોય, લોહી ઉકળી રહ્યું હતું કે બદલો તો લેવો પડશે. હવે બદલો લીધો છે. હા, જે ઓપરેશન કર્યું છે, ઓપરેશન સિંદૂર, એ બરાબર જ છે. કેમ કે આ જે ધર્મના નામે એમણે ગોળી મારી છે ને એના મુજબ તો બરાબર જ છે જે બી કર્યું છે મોદીએ. ઓપરેશન સિંદૂર, કે જેનું સિંદૂર છીનવવામાં આવ્યું છે, એ સિંદૂરનો બદલો તો ભાઈ લેવો પડશે. અને મોદીજીએ, કેન્દ્ર સરકારે હુમલો કર્યો છે અને આ એર સ્ટ્રાઇક કરી છે. શું કહેશો કે કેટલી મહિલાઓ છે કે જ્યાં હુમલામાં એની અંદર એમનું સિંદૂર પણ છીનવાઈ ગયું હતું? હવે ઓપરેશન સિંદૂરથી જ બદલો લેવાય છે. ઘણી બધી મહિલાઓ એવી હતી જેનું સિંદૂર છીનવાઈ ગયું છે અને આ જે મોદીજીએ કર્યું એ જરૂરી જ છે. હિન્દુના નામે ધર્મ પૂછીને ગોળીઓ મારી એ કંઈ વ્યાજબી નહોતું. આ લોકોએ જે કર્યું છે આતંકવાદીઓએ, એ લોકોને તો ખોરીને મારવા જોઈએ, શોધીને મારવા જોઈએ. અને મારો આ મહિલાઓ પણ કહે છે, આપણે સાથે યુવાનો પણ છે, એમની સાથે વાત કરીશું, કારણ કે ભારતનું યુવાનનું લોહી ઉકળતું લોહી છે. શું કહેશો, શું ઉકળી રહ્યું છે લોહી અત્યારે? આમ તો જોવા જઈએ તો આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, પણ આજે અમને કર્યું કે ત્યાંના મારા જેટલા યુવાનો પણ કહે છે કે માતા પિતાને ધર્મ પૂછ્યા, એમાં હિન્દુ મુસ્લિમને અલગ કરીને હિન્દુને મારવામાં આવે. આ કેટલું યોગ્ય? અમને ખતમ કરો. પાકિસ્તાની જ્યાં બોર્ડર ઉપર જ્યાં વસેલા તેમને પૂરા કરો, અને એવું થાય તો નકશામાંથી મિટાવો. નકશામાંથી જ આતંકવાદને મિટાવી દો. ભાઈ, આ છે ભારતનો યુવા વર્ગ. શું કહેશો, તમારી શું માગણી છે અને શું લાગણી છે? આ વસ્તુ જે એર સ્ટ્રાઇક કરી એ બરોબર જ છે, કારણ કે જે ધર્મના નામે પૂછીને જે મારવામાં આવ્યા એ વસ્તુ તદ્દન ખોટી જ છે અને આ વસ્તુ થવી જ જોઈતી હતી અને જે થઈ એ 100% સાચી વસ્તુ હતી. આ યુવાન બોલી રહ્યો છે, જે કર્યું 100% સાચું છે. આ બદલાની જ રાહ જોઈ રહ્યા હતા. શું કહેશો? આપણું તો એક જ કહેવું છે કે પાકિસ્તાનને મિટાવો અને અખંડ ભારત બનાવો. થેન્ક યુ. બીજા યુવાનો સાથે પણ વાત કરીશું. શું કહેશો, બદલો અત્યારે લેવાઈ રહ્યો છે? એર સ્ટ્રાઇક થવી જરૂરી છે. હજુ વધારે થવી જોઈએ. જેટલા આતંકવાદ હતા એમને મિટાવવા જોઈએ, બીજું કંઈ નહીં. કંઈ આતંકવાદીઓ જતા રહેવા જોઈએ, બીજું કંઈ નહીં. આ હુમલો ફરીથી ના થવો જોઈએ. જે આ ઘટના બની પહેલગામમાં એવી ફરીથી ના થવી જોઈએ. જે સિંદૂર મિટાવી દેવાયું હતું, જે મહિલાઓનું સિંદૂર છીનવાયું હતું, એનો બદલો લો. જે આતંકવાદીઓ ધર્મના નામે આતંકવાદ કર્યો છે એનો બદલો લો. જે ભારતીયોની આન બાન શાન ઉપર આંગળી કરવામાં આવી છે, જે ધર્મના નામે આતંકવાદ કરવામાં આવ્યો છે, એનો બદલો લો. અને ખરેખર બદલો લેવામાં આવી રહ્યો છે, તેને લઈને ભારતની મહિલાઓ, યુવાનો, સૌ કોઈમાં એક પ્રકારની એક ખુશીની લાગણી છે. ક્યાંક ને ક્યાંક તકલીફ તો થઈ હતી પહેલગામ હુમલા દરમિયાન, પરંતુ એ જ અંદરથી અવાજ આવતો હતો કે સરકાર કંઈ પણ કરો, બદલો લો, અમારે તો બદલો જોઈએ. અને આખરે બદલાનો દિવસ આવી ગયો, તેને લઈને સૌ કોઈમાં એક પ્રકારની ખુશીની લાગણી જોવા મળી રહી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.